તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે। મોડાસા તાલુકામાં 4 ઇંચ વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। તો અમૃતપુરા કંપા બામણવાડ જીવણપુરમાં ખેતરો જળમગ્ન થયા। મગફળીનો ઊભો પાક પાણીમાં ગરકાવ છે। મકાઈના પાકનો પણ સોથ વળી ગયો છે। મોડાસા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદના કારણે જે ખેતરો છે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। પાછળના દ્રશ્યો બતાવીશ કે મગફળીનું વાવેતર કરવામાં આવેલા જે ખેતરો છે એ ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે। લગભગ જે પ્રકારે 50,000થી વધુ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું ત્યારે લગભગ 30-40% જેટલા જે ખેતરો છે તેમાં આ પ્રકારે જ પાણી જોવા મળી રહ્યા છે। મોડાસા, મેઘરજ, માલપુર સહિતના વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે ત્યારબાદ ખેતરોની સ્થિતિ આ પ્રકારની બની છે। ભારે પવનના કારણે અનેક જગ્યાએ જે મકાઈનો જે ઊભો પાક હતો તેનો પણ સોથ વળી જવા પામ્યો છે। આ સ્થિતિમાં ધરતીનો તાત એક તરફ ખુશ છે કે વરસાદ વરસ્યો, બીજી તરફ ખેતરમાં નહીં જઈ શકવાનું પણ દુઃખ છે। પરંતુ વરસતા વરસાદના કારણે ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો પાડ્યો છે। આ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે। બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણામાં મેઘો મહેરબાન છે। અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ, શામળાજીમાં ભારે વરસાદ છે અને મોડાસાના સરડોઈમાં ગામની ગલીઓ પાણીમાં ગરકાવ છે। ડુંગરના પાણીએ ગામના રસ્તા પર પણ ફરી વળ્યા છે। નદી જેવા હાલ છે। સરડોઈ ગામ દર વર્ષે થાય છે જળમગ્ન। ગામના રસ્તા પર નદી વહેવા લાગી છે। ઉત્તર ગુજરાતની મેઘરાજાએ ધમરોડી દીધું। અરવલ્લીના મોડાસાની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। બામણવાડ ગામ પાસે નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે। લાંબા વિરામ બાદ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે। અરવલ્લીના મેઘરજમાં પણ ધોધમાર વરસાદ, રસ્તા જળબંબાકાર થયા છે। મેઘરજના મુખ્ય બજારમાં પાણી વહેતા થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં દુકાનમાં પાણી ઘૂસી ગયા। દુકાનમાં પાણી ઘૂસતા માલ સામાનને નુકસાન પહોંચ્યું છે અને લોકો પાણી ઉલેચી રહ્યા છે। ડોલે ડોલે પાણી બહાર નાખી રહ્યા છે, પરંતુ બહાર પણ એટલું જ પાણી છે, જેથી ફરી પાછું પાણી દુકાનમાં ઘૂસી રહ્યું છે। હું છેલ્લા 3 વખત વરસાદ બહુ ભારે પડવાથી કોઈ પાણીનો નિકાલ થતો નથી અને અવારનવાર આવા વરસાદના કારણે મારા દુકાનોમાં પાણી ઘૂસી જાય છે અને ઘણું નુકસાન આવે છે। એની કોઈ સરકાર કે પંચાયત કોઈ હમું જોતું નથી। આ તંત્રના બેદરકારીને લીધે પાણી વારંવાર ઘૂસી જાય દુકાનમાં અને અમારે નુકસાની બહુ વેઠવી પડે છે। એના માટે અમારે શું કરવું? તંત્ર જે રોડ બનાવ્યો એ રોડને જે એની જે લેવલ દિશા એ નક્કી કરેલ નથી અને ગટરો ચોકઅપ થઈ ગઈ છે એટલે ગટર ચોકઅપોને લીધે પાણી અમારી દુકાનોની અંદર ઘૂસી ગયું છે। તંત્રની આ બેદરકારી, પંચાયતની બેદરકારીને લીધે અમારી દુકાનોમાં પાણી ઘૂસી ગયું અને હજારોનું નુકસાન થયું છે। તો અરવલ્લી જિલ્લામાં પણ ચોમાસું જામ્યું છે। સારા વરસાદના કારણે ભિલોડાનો સુનસર ધોધ સિઝનમાં પ્રથમ વખત સક્રિય થયો છે। ધરતી માતા મંદિર પાસે આવેલો આ ધોધ જીવંત બન્યો છે। ઉપરવાસમાં વરસાદ બાદ ધોધનો ભવ્ય નજારો જોવા મળ્યો છે અને ધોધના આહલાદક આ દ્રશ્યો સામે આવ્યા છે। સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે। તો મહેસાણાના હાલ પણ કંઈક આવા જ છે। મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે। મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદના કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાઈ પડ્યા છે। જોકે હાલમાં મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે રાધનપુર રોડ, માલ ગોડાઉન રોડ, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે। ગોપીનાળુ અને ભમરિયા નાળામાં પણ પાણી ભરાતા મુશ્કેલી વધી છે। મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો મહેસાણાના વિસનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વિસનગરમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ, જેના કારણે અનેક જગ્યાએ ભરાયા છે પાણી। સોસાયટી, શાળા, રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વિસનગરની અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે। તો રાલીસણા પ્રાથમિક શાળામાં પાણી ફરી વળ્યા છે।
રાલીસણા પ્રાથમિક શાળાના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। આ સાથે સોસાયટીના દ્રશ્યો પણ જોઈ શકો છો કે સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે। વાહનોના પૈડા અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે। આ શહેરી વિસ્તારના દ્રશ્યો છે। આ સાથે જ અંડરબ્રિજમાં પણ પાણી ફરી વળ્યા છે। મહેસાણામાં ધોધમાર વરસાદ છે અને મહેસાણામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। એનાથી પણ વધુ વરસાદ છે તો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે। મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરાનગર રોડ, બસ સ્પોટ સાથે નાળા પણ પાણીની અંદર સમાઈ ગયા છે। અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે અને જે વાહનો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તે વાહનો પણ રસ્તામાં બંધ પડી રહ્યા છે તો જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો મહેસાણામાં મેઘરાજા મહેરબાન છે પરંતુ કેટલાક લોકો માટે આ કહેર સમાન પણ છે। મહેસાણામાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા છે। માનવ આશ્રમ, વિસનગર રોડ વિસ્તારમાં અત્યારે પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે। તો જ્યારે વરસાદ નહોતો વરસતો ત્યારે ટીપું પણ નહોતું આવતું પરંતુ જેવા વરસ્યા છે સર્વત્ર પાણી પાણી કરી દીધું છે। તો મહેસાણા રામોસણા વિસ્તારની સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા। વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને જેના કારણે થોડા જ વરસાદમાં આ વિસ્તારો જળમગ્ન થઈ જાય છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે 5 જેટલી સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો મહેસાણા જિલ્લાના આ દ્રશ્યો છે જ્યાં સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા છે। મુખ્ય કારણ એ પણ છે કે પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। અને સીધા જ હવે આપને લઈ જઈશું હવામાન વિભાગની प्रेस कॉन्फ्रेंस में। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और इसके साथ ही 20 डिग्री नॉर्थ लेटीट्यूड पे एक सियर जोन पैटर्न बना है और साउथ गुजरात में ऑफशोर ट्रफ परसिस्ट कर रहा है जिसके लिए आज के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है। और डे 3 और डे 4 और डे 5 की बात करेंगे तो नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और जूनागढ़, मोरबी और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है। आज और कल के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए। और डे 1 और डे 2 आज और कल की बात करेंगे तो जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph। और डे 3 से डे 4 के लिए जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। आज अहमदाबाद और गांधीनगर के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग, साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है। તો હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। સૌરાષ્ટ્ર કચ્છ પર સિસ્ટમ સક્રિય છે જેની અસર જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર। ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે, ખાસ કરીને દક્ષિણના કેટલાક વિસ્તાર, ઉત્તર ગુજરાત માટે અને મધ્ય ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સવારથી જ મેઘો બરાબરનો મંડાયો છે। ઉત્તર ગુજરાતમાં જ્યાં છાંટોય નહોતો પડતો ત્યાં અત્યારે રેલમછેલ થઈ ગઈ છે।
તો અમદાવાદમાં વિરામ બાદ વરસાદ શરૂ થતા પાણી ભરાઈ ગયા છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં અત્યારે ડૂબી ગયા છે. અનેક લોકો પણ ફસાઈ ગયા છે. અનેક વાહનો પણ ફસાયા છે. અનેક લોકોના વાહનો ફસાયા છે. રસ્તા પર પાણી ભરાતા લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને સાથે રોષ પણ ઠાલવી રહ્યા છે. ખાસ કરીને જે કામ અર્થે બહાર નીકળ્યા છે, જોબ માટે નીકળી રહ્યા છે, તે લોકો આ પાણીમાંથી જ પસાર થઈ રહ્યા છે અને જેના કારણે તેઓ રોષ ઠાલવી રહ્યા છે. તો એક જ ઝાપટું પડે છે અને તેમાં પાણી ભરાઈ જાય છે. પાણીનો નિકાલ થતાં પણ થોડો સમય લાગે છે, જેના કારણે લોકોનો રોષ ભભૂકી ઉઠી રહ્યો છે. તો આ સાથે અનેક લોકો ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવી રહ્યા છે, કારણ કે લેવલિંગ, રસ્તાનું જે લેવલિંગ છે એ યોગ્ય રીતે નથી થતું, જેની સામે લોકોનો રોષ છે. તો અમદાવાદના વેજલપુરમાં વરસાદ બાદ ચારેકોર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીમાં છે. તો શાળાએથી ઘરે પરત આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડી. વેજલપુરમાં નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા. ગટરના પાણી બેક મારતા સમસ્યા વિકટ બની છે. તો એમસીએ ઠેર ઠેર બેરિકેડ્સ લગાવ્યા છે. સાવધાન રહેવાના સૂચન અને બોર્ડ પણ લગાવ્યા છે. શ્રીનંદનગર સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી છે. શ્રીનંદનગરનો વિભાગ 1, 2, 3 પાણીની અંદર છે.